સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ શારીરિક બીમારીની વાત કરીએ છીએ ને ત્યારે આપણને એકદમ ચોક્કસ નિદાન મળવાની અપેક્ષા હોય છે. એટલે કે ધારો કે હાથનું હાડકું ભાંગે, હા, તો પેલું એક્સરે મશીન સીધી જ પેલી સફેદ તિરાડ બતાવી દે છે. એક્ઝેક્ટલી. અને ડોક્ટર સીધી આંગળી ચીંધીને કહે છે કે સમસ્યા બરાબર આ જ જગ્યાએ છે. બધું એકદમ સ્પષ્ટ હોય છે. સાચી વાત છે. આધુનિક તબીબી વિજ્ઞાનની એ જ તો મજા છે. તે એકદમ સીધું અને સરળ હોય છે. કારણ કે આપણે માણસો વસ્તુઓને સ્પષ્ટ રીતે જોવા અને તેને અલગ અલગ બોક્સમાં કે કેટેગરીમાં વહેંચવા ટેવાયેલા છીએ. બરાબર. પણ સમસ્યા ત્યાં ઊભી થાય છે જ્યારે આપણે આજના આધુનિક જીવનની માનસિક ગૂંચવણો, પેલો રોજિંદો તણાવ અને માહિતીના અતિરેકની વાત કરીએ છીએ. આ બાબતો માટે તો કોઈ એક્સરે મશીન કામ જ નથી કરતું. ના, બિલકુલ નહીં. આપણી આસપાસનું ચિત્ર માનસિક બાબતોમાં એકદમ ધૂંધળું જ હોય છે. અને આજકાલ લોકો સતત એક અદૃશ્ય માનસિક દબાણ હેઠળ જીવી રહ્યા હોય એવું લાગે છે. એટલે હમણાં જ રણવીર અલાહાબાદિયાની ચેનલ પર થયેલી એક બહુ જ વિસ્તૃત ચર્ચા સાંભળવામાં આવી. અને તેમાં આ જ અદૃશ્ય દબાણને પહોંચી વળવા માટે એક એકદમ અલગ જ રસ્તો બતાવવામાં આવ્યો છે. અચ્છા. હા, એક એવો રસ્તો જે સદીઓ જૂના પ્રાચીન પશ્ચિમી ફિલોસોફર્સ પાસેથી આવે છે. એટલે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ પ્રાચીન વિચારકો આજના યુગની સમસ્યાઓનો નકશો પૂરો પાડે છે. પીડા અને નબળાઈઓનો સ્વીકાર કરીને વ્યક્તિગત શક્તિ, એટલે કે જેને વિલ ટુ પાવર કહેવાય છે, તે કેવી રીતે વિકસાવવી તે આજે આપણે તપાસવાનું છે. જો અહીં સૌથી આકર્ષક વાત એ છે કે ફિલોસોફી શબ્દ સાંભળતા જ મોટાભાગના લોકો કંટાળી જાય છે. હા, એવું જ લાગે કે આ તો બોરિંગ હશે. બરાબર ને? કારણ કે લોકોને લાગે છે કે આ તો માત્ર પુસ્તકોમાં લખાયેલા લાંબા અને અર્થહીન ભાષણો જ હશે. પરંતુ પશ્ચિમી ફિલોસોફીના કેટલાક વિચારકો એવા હતા જેમણે આ વિચારધારાને માત્ર એક શૈક્ષણિક વિષય ન રહેવા દીધું. તેમણે તેને રોજિંદા જીવનમાં, ખાસ કરીને એકદમ કપરા સંજોગોમાં અસ્તિત્વ ટકાવી રાખવાના એક પ્રેક્ટિકલ સાધન તરીકે વિકસાવી છે. તે વાત એકદમ સાચી છે. કારણ કે સોક્રેટીસ અને એરિસ્ટોટલ જેવા કેટલાક મહાન ફિલોસોફર્સ ઘણીવાર આપણે કોણ છીએ અથવા આ બ્રહ્માંડ શું છે તેવા મેટાફિઝિકલ પ્રશ્નોમાં બહુ અટવાયેલા રહેતા હતા. પણ રોજે રોજના જીવનના યુદ્ધ માટે મને લાગે છે કે 3 મસ્કેટિયર્સ અથવા 3 મહારથીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ યોગ્ય છે. હા, ફ્રેડરિક નીત્શે, માર્ક્સ ઓરેલિયસ અને નિકોલો મેકિયાવેલી. એક્ઝેક્ટલી. આ 3 એવા વિચારકો છે જેમણે સીધો જ જિંદગીની કઠોર વાસ્તવિકતા પર જ પ્રહાર કર્યો છે. અને તેમાં પણ માર્કસ ઓરેલિયસનો જે અભિગમ છે ને, તે આજના ડિજિટલ અને પેલા દેખાવવાળા સમય માટે સૌથી વધુ કામનો છે. તેમનો એક બહુ જ સરસ વિચાર છે જે દરેક વ્યક્તિએ પોતાના મગજમાં કોતરી લેવા જેવો છે: સારા માણસની વ્યાખ્યા આપવાનું બંધ કરો, એક સારા માણસ બનો. વાહ, આ બહુ ઊંડી વાત છે. હા, કારણ કે ઓરેલિયસ માત્ર કોઈ સામાન્ય ફિલોસોફર ન હતા. તેઓ રોમન સામ્રાજ્યના સમ્રાટ હતા. એટલે વિચાર કરો કે તેમની પાસે તે સમયની વિશ્વની તમામ લાલચો, અખૂટ સત્તા અને બધી જ સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી. છતાં તેમણે 19 કે 20 વર્ષ સુધી આ તમામ લાલચોથી દૂર રહીને એક શિસ્તબદ્ધ શાસક તરીકે પોતાની ફરજ બજાવી. 20 વર્ષ સુધી? હા, સત્તાના સર્વોચ્ચ શિખર પર હોવા છતાં તેઓ રોજ રાત્રે પોતાની ફરજો પૂરી કરીને એકલા બેસીને શાંતિથી જર્નલિંગ કરતા હતા. પોતાના વિચારો અને ભૂલોનું પૃથ્થકરણ કરતા હતા. પણ અહીં ખરેખર એક બહુ જ રસપ્રદ વાત આવે છે. એક મોટો પ્રશ્ન એ થાય છે કે શું આજના સમયમાં આ ખરેખર પ્રેક્ટિકલ છે? કેવી રીતે? એટલે જુઓ, ઓરેલિયસ પાસે એક આખું સામ્રાજ્ય હતું. તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે નોકરો હતા. જ્યારે આજનો સામાન્ય માણસ 8 થી 10 કલાક ઓફિસમાં કામ કરે છે, ટ્રાફિકમાં ફસાય છે અને પછી ઘરે આવીને સોશિયલ મીડિયા પર સારા દેખાવા માટે સંઘર્ષ કરે છે. આપણે બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર એક પ્રકારનો નકલી મુખોટો પહેરીએ છીએ ને? હા, ફિલ્ટર્સ અને સ્ટેટસનો મુખવટો. બરાબર. આપણે સતત દુનિયાને સાબિત કરવા માંગીએ છીએ કે આપણે કેટલા નૈતિક છીએ કે કેટલા ખુશ છીએ. તો આધુનિક દોડધામમાં કોઈ સામાન્ય વ્યક્તિ જર્નલિંગ કરીને પોતાની જાતને કેવી રીતે સુધારી શકે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો અહીં જ તો આખી ફિલોસોફીની તાકાત રહેલી છે. ઓરેલિયસ પાસે સત્તા હતી અને સત્તા માણસને ભ્રષ્ટ કરે છે. તેમની પાસે કોઈ પણ નિયમ તોડવાની પૂરી સ્વતંત્રતા હતી. છતાં તેમણે શિસ્ત પસંદ કરી.
તે જ તેમને મહાન બનાવે છે. અચ્છા, એટલે વિકલ્પ હોવા છતાં ખરાબ રસ્તે ન જવું. એક્ઝેક્ટલી. આધુનિક વિશ્વમાં જ્યાં દરેક વસ્તુનું માત્ર પ્રદર્શન થાય છે અને જ્યાં ઓનલાઈન ગુડમેન હોવાનો માત્ર દેખાડો કરવો એ જ લોકોની પ્રાથમિકતા બની ગઈ છે, ત્યાં દેખાડા વગરની શિસ્ત અને વાસ્તવિકતાનો સ્વીકાર એક ક્રાંતિકારી વિચાર છે. સાચી વાત છે. જર્નલિંગ કોઈ માત્ર સાહિત્યિક પ્રવૃત્તિ નથી. તે મગજને ધીમું પાડવાની, કેમેરા બંધ હોય ત્યારે પોતાની જાત સાથે સત્ય બોલવાની અને પોતાની જ ભૂલોનો સ્વીકાર કરવાની પ્રક્રિયા છે. તે ડીકોડ કરે છે કે માણસ વાસ્તવમાં શું છે અને તે દુનિયા સામે શું દેખાવા માંગે છે. એટલે કે શબ્દો અને ફિલ્ટર્સ કરતાં તમારું આચરણ વધુ અવાજ કરે છે. અને કદાચ આ જ કારણ છે કે શિસ્તબદ્ધ જીવન જીવવા માટે પહેલા સમાજના આ ખોટા આવરણો અને માન્યતાઓ પર સવાલ ઉઠાવવા પડે છે. જો આપણે બીજા મહત્વના ફિલોસોફર ફ્રેડરિક નીત્શેની વાત કરીએ તો તેમનો વિલ ટુ પાવર એટલે કે સત્તાની ઈચ્છાનો સિદ્ધાંત આ જ વાત પર ભાર મૂકે છે ને? હા, બિલકુલ. નીત્શે એ વાતને નકારતા હતા કે માણસ માત્ર જીવતા રહેવા માટે જ સંઘર્ષ કરે છે. એટલે માત્ર સર્વાઈવલ નહીં? ના, માત્ર સર્વાઈવલ નહીં. જો માત્ર અસ્તિત્વ ટકાવી રાખવું એ જ અંતિમ ધ્યેય હોત તો લોકો સ્કાયડાઇવિંગ, પર્વતારોહણ કે બંજી જમ્પિંગ જેવા જીવલેણ જોખમો શા માટે લેતા હશે? અરે હા, આ તો બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. ડાર્વિનનો સિદ્ધાંત તો એમ કહે છે કે દરેક જીવ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથે છે. પણ મનુષ્ય માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા પૂરતો સીમિત નથી. નીત્શે સમજાવે છે કે આપણા અસ્તિત્વમાં માત્ર જીવવા કરતાં કંઈક વિશેષ કરવાની, પોતાની આસપાસની દુનિયા પર પ્રભાવ પાડવાની અને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની એક અદમ્ય ઈચ્છા છુપાયેલી છે. આ જ વિલ ટુ પાવર છે. બરાબર. અને તેને હાંસિલ કરવા માટે ક્યારેક જૂની માન્યતાઓનો સંપૂર્ણ નાશ કરવો પડે છે. જર્મનીની એક યુનિવર્સિટીની વચ્ચે પૂતળું સળગાવીને નીત્શેએ જે જાહેરાત કરી હતી કે ગાડ ઇઝ ડેડ, એટલે કે ભગવાન મૃત્યુ પામ્યા છે, તે આ જ વિચારધારાનું ઉદાહરણ છે. પણ આ વિધાન સાંભળતા જ ઘણું વિવાદાસ્પદ લાગે છે. મોટા ભાગના લોકો તેને માત્ર ધાર્મિક બળવા તરીકે જ જોશે. અને તે જ સૌથી મોટી ગેરસમજ છે. નીત્શે અહીં માત્ર ધર્મની વાત નહોતા કરી રહ્યા. આ વિધાનનો વાસ્તવિક ફિલોસોફિકલ અર્થ એ હતો કે માણસે હવે નસીબ, સત્તા કે કોઈ અદૃશ્ય શક્તિના ભરોસે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું બંધ કરવું પડશે. એટલે કે કોઈ ચમત્કારની આશા ન રાખવી. એક્ઝેક્ટલી. સદીઓથી લોકો પોતાની નિષ્ફળતાઓ કે તકલીફો માટે નસીબ કે ઉપરવાળાને જવાબદાર ઠેરવતા આવ્યા છે. નીત્શેએ આ આખી સિસ્ટમ પર પ્રહાર કર્યો. તેનો અર્થ એ છે કે કોઈ ઉપરવાળો આવીને બધું જાદુથી ઠીક કરી દેશે તેવી આશાઓ છોડી દો. માણસે પોતાનું ભાગ્ય અને પોતાના નૈતિક મૂલ્ય જાતે જ ઘડવા પડશે. આ ખરેખર બળવાખોર અને થોડો ડરામણો વિચાર પણ છે, કારણ કે આમાં સંપૂર્ણ જવાબદારી વ્યક્તિની પોતાની જ બની જાય છે. અને જ્યારે બળવાની વાત આવે છે ત્યારે પેલા ડાયોજિનિયસની કથા સૌથી વધુ રસપ્રદ છે. ઓહ હા, ડાયોજિનિયસ ધ સિનિક. હા, જેને ઘણા લોકો એક કૂતરા જેવા બર્બર ફિલોસોફર માનતા હતા. તેમની એક ઘટના સાંભળીને કોઈને પણ હસવું આવી જાય. પેલી મરઘીવાળી ઘટના? હા, એ જ. જ્યારે પ્લેટોએ માણસની બહુ જ બૌદ્ધિક વ્યાખ્યા આપી કે માણસ એટલે પીંછા વગરનું 2 પગવાળું પ્રાણી, ત્યારે ડાયોજિનિસે ખરેખર એક જીવંત મરઘી પકડી, તેના પીછા ખેંચી કાઢ્યા અને તેને પ્લેટોની ભરેલી એકેડેમીમાં ફેંકીને બૂમ પાડી, આ રહ્યો પ્લેટોનો માણસ. એટલે આ તો એકદમ પાગલપણ જ કહેવાય ને? તે પાગલપણ ચોક્કસ લાગે, પરંતુ આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઊભો કરે છે. તેની પાછળ એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક પ્રહાર હતો. ડાયોજિનિસ તે સમયના સૌથી પ્રતિષ્ઠિત બૌદ્ધિક સામે વાસ્તવિકતાનો એક ક્રૂર અરીસો ધરી રહ્યા હતા. તેઓ એ સાબિત કરવા માંગતા હતા કે માત્ર મોટા મોટા શબ્દોથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. સાચી વાત. અને ડાયોજિનિસ કોઈ પણ સત્તા કે મોટા નામથી ડરતા ન હતા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને ડાયોજિનિસ વચ્ચેની મુલાકાત પણ આ જ દર્શાવે છે ને? હા, જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટે પૂછ્યું કે તેને શું જોઈએ છે. બિલકુલ. એલેક્ઝાન્ડર જે દુનિયા જીતવા નીકળ્યો હતો અને એક ઈશારે કોઈનો પણ જીવ લઈ શકતો હતો, તેને ડાયોજિનિસ પાસે જઈને કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે? હું દુનિયાની કોઈ પણ વસ્તુ આપી શકું છું. ત્યારે ડાયોજિનિસ, જે જમીન પર સૂઈને તડકો ખાવાની મજા લઈ રહ્યા હતા,
તેમણે આંખ ખોલીને માત્ર એટલું જ કહ્યું, મારા સૂર્યપ્રકાશમાંથી ખસી જા. બાપરે, આ કલ્પના કરવી જ અશક્ય છે. દુનિયાના સૌથી શક્તિશાળી રાજાના મોઢા પર આવો જવાબ આપવો. પણ જો વાસ્તવિકતાની વાત કરીએ તો શું આજના સમયમાં આવી બર્બર સત્યતા અને કૂતરા જેવું વર્તન પ્રેક્ટિકલ છે ખરું? એટલે તમે શું કહેવા માંગો છો? એટલે ધારો કે જો કોઈ વ્યક્તિ પોતાના બોસને કે સમાજના કોઈ વડીલને આ રીતે જવાબ આપે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા સમાજમાંથી બહાર ફેંકી દેવામાં આવે. આજના યુગમાં આ ફિલોસોફી કેવી રીતે કામ લાગે? આ એકદમ વ્યાજબી શંકા છે. આજના સમયમાં તેનો અર્થ એ બિલકુલ નથી કે રસ્તા પર જઈને ગેરવર્તન કરવાનું શરૂ કરી દેવું. પરંતુ આપણે તેના મૂળભૂત સિદ્ધાંતને સમજવાનો છે. ડાયોજીનિસની હિંમત કોઈ સસ્તા અહંકારમાંથી નહોતી આવતી, પરંતુ તે વાસ્તવિકતાના સંપૂર્ણ સ્વીકાર અને ભૌતિકવાદી અપેક્ષાઓના ત્યાગમાંથી આવતી હતી. અચ્છા. આજના કોર્પોરેટ કે સામાજિક માળખામાં શીખવા જેવો પાઠ એ છે કે મોટા નામો, હોદ્દાઓ કે સત્તાથી બિનજરૂરી રીતે આંતરિક ભય અનુભવવો જોઈએ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ સત્તા આગળ લાચાર બનવાનો ઇનકાર કરે છે અને પોતાની આંતરિક સ્વતંત્રતા જાળવી રાખે છે, ત્યારે તે ખરા અર્થમાં ડાયોજીનિસના વારસાને જીવે છે. અને જો આપણે સત્તા અને હિંમતની આ ઐતિહાસિક વાતો પરથી વર્તમાન સમયની વાસ્તવિકતા તરફ નજર કરીએ તો આજનું ચિત્ર ખૂબ જ નિરાશાજનક છે. હા, એકદમ. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો પોતાની પીડા અને નબળાઈઓનો સામનો કરવાને બદલે તેને છુપાવી રહ્યા છે. આધુનિક યુગમાં ઘણા લોકો સ્ક્રીનની પાછળ બેસીને નબળા બની ગયા છે. સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ આ આંતરિક હતાશા અને જીવનનો ખાલીપો હવે ઓનલાઈન ટ્રોલિંગ, સોશિયલ મીડિયા પરની નકામી દલીલો અથવા તો પોર્ન વ્યસન જેવી ખરાબ આદતોના રૂપમાં બહાર આવી રહ્યો છે. આ બાબત ખરેખર માનવ ઇતિહાસની સૌથી મોટી ટ્રેજેડીમાંની એક છે. હતાશાને બહાર કાઢવાનો આ એક અત્યંત નબળો અને વિનાશક માર્ગ છે. લોકો પોતાની વાસ્તવિક પીડાનો સામનો કરવાથી ભાગી રહ્યા છે. પણ ફિલોસોફિકલ દ્રષ્ટિકોણથી આ આધુનિક લાલચાઓ અને વ્યસનોને કાબૂમાં લેવાનો એક બહુ જ રસપ્રદ ઉકેલ છે. તેને માત્ર એક શારીરિક ખંજવાળ અથવા એ જ સમાન ગણવી. એક મિનિટ, આ થોડું વધારે પડતું સરળ નથી લાગતું? ના, સાંભળો. એટલે જ્યારે કોઈ વ્યક્તિને ફોન ચેક કરવાની તીવ્ર ઈચ્છા થતી હોય અથવા કોઈ વ્યસનની તલપ લાગી હોય ત્યારે તેને માત્ર એક ખંજવાળ કહી દેવાથી તે જતી તો નથી રહેતી ને? ખંજવાળ આવે તો ખંજવાળ્યા વગર રહેવું લગભગ અશક્ય જ લાગે છે. આનું વાસ્તવિક મિકેનિઝમ શું છે? સરળ લાગે છે, પરંતુ તેનો અમલ અત્યંત કઠિન છે. મિકેનિઝમ એ છે કે મગજને આ લાલચોથી ડિટેચ કરવું. જ્યારે શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવે છે ત્યારે તે માત્ર એક શારીરિક સંકેત છે. બરાબર. જો તમે તેને ખંજવાળો છો તો મગજને ક્ષણિક રાહત મળે છે, પરંતુ તે વિસ્તાર વધુ સંવેદનશીલ બની જાય છે. જો તમે માત્ર બેસીને તેનું અવલોકન કરો, એ સ્વીકારો કે હા, મને તલપ લાગી છે, પરંતુ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપો, તો ધીમે ધીમે તે સંવેદના અદૃશ્ય થઈ જાય છે. મગજને આ રીતે ટ્રેન કરવું પડે છે. તેમાં વધારે પડતું ધ્યાન આપવાને બદલે તેને અવગણીને જીવનના મોટા અને અર્થપૂર્ણ ધ્યેયોમાં વ્યસ્ત બનવું, તે જ આધુનિક સમયનું સૌથી મોટું શસ્ત્ર છે. અને આ ધ્યેયો સિદ્ધ કરવા માટે માત્ર માનસિક મજબૂતાઈ જ પૂરતી નથી, શારીરિક મજબૂતાઈ પણ એટલી જ જરૂરી છે. ગ્રીક ફિલોસોફર્સ વિશેની એક એવી માહિતી છે જે કદાચ ઘણાને આશ્ચર્યચકિત કરશે. પ્લેટો માત્ર એક વિચારક ન હતા, પરંતુ તેઓ એક રેસલર પણ હતા. હા, આ બહુ ઓછા લોકો જાણે છે. આપણે હંમેશા તેમને માત્ર સફેદ કપડાં પહેરીને ઝાડ નીચે બેસીને ગહન વિચારો કરતા જ કલ્પ્યા છે, પરંતુ તેમનું શારીરિક સૌષ્ઠવ માત્ર દેખાડા માટે નહોતું. બિલકુલ. પ્રાચીન ગ્રીસમાં સ્વસ્થ શરીર વગર સ્વસ્થ મનની કલ્પના જ થઈ શકતી નહોતી. જો આધુનિક સંદર્ભમાં જોઈએ તો મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એટલે કે MMA જેવી રમતો આ જ ફિલોસોફીનું વિસ્તરણ છે. તે માત્ર એકબીજાને મારવાની કે લડવાની કળા નથી. તે શિસ્ત શીખવે છે અને સૌથી અગત્યનું, તે માણસના ખોટા અહંકારને કાબૂમાં રાખતા શીખવે છે. અહંકારને કેવી રીતે કાબૂમાં રાખે? જ્યારે કોઈ વ્યક્તિ તાલીમમાં કોઈની સામે હારે છે, શારીરિક રીતે પટકાય છે, ત્યારે તેનો આંતરિક અહંકાર તૂટે છે અને તેને પોતાની વાસ્તવિક મર્યાદાઓનું ભાન થાય છે. ઓહ વાહ! આ બાબત આપણે વિરાટ કોહલી જેવા ખેલાડીઓમાં પણ જોઈ શકીએ છીએ.
કોહલીની રમત માત્ર બેટિંગ નથી, તે નિયંત્રિત આક્રમકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વાક્ય છે ને, તમારી અંદરના રાક્ષસને જગાડો પણ તેને કાબૂમાં રાખતા શીખો. હું આંતરિક ઉર્જા અને ગુસ્સાને એક વાવાઝોડા સાથે સરખાવવા માંગીશ. અચ્છા, વાવાઝોડું? હા, આંતરિક ગુસ્સો એક ભયાનક વાવાઝોડા સમાન છે. હવે વ્યક્તિના હાથમાં છે કે તે વાવાઝોડાથી પોતાનું જ ઘર તોડી પાડશે કે પછી કોઈ રીતે ટર્બાઇન લગાવીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરશે અને પોતાના જીવનને પ્રકાશિત કરશે. હા, આ અત્યંત સચોટ એનાલોજી છે. જો આપણે નીત્શે અને સિગમન્ડ ફ્રોઇડના વિચારોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો તેઓ પણ આ જ મિકેનિઝમ સમજાવે છે. ફ્રોઇડ શું કહે છે આ વિશે? ફ્રોઇડ માને છે કે મનુષ્યની મોટાભાગની પ્રેરણાઓ તેની આંતરિક, અદમ્ય અને ઘણીવાર નકારાત્મક ઉર્જામાંથી આવે છે. આ ઉર્જાને દબાવી રાખવાથી તે માનસિક બીમારીઓનું રૂપ લે છે. તેના બદલે તેનું ઉર્ધ્વીકરણ એટલે કે ટ્રાન્સમ્યુટેશન કરવું જોઈએ. તે ગુસ્સા, ડર કે હતાશાનો ઉપયોગ બહારની દુનિયામાં સફળતા મેળવવા, કરિયર બનાવવા અને શારીરિક રીતે મજબૂત થવા માટે એક ઈંધણ તરીકે કરવો જોઈએ. પોતાના આંતરિક રાક્ષસને એક સર્જનાત્મક શક્તિમાં ફેરવવો તે જ સાચી ફિલોસોફી છે. પરંતુ શારીરિક અને માનસિક મજબૂતાઈ કેળવ્યા પછી પણ જીવનના બે સૌથી મોટા, સૌથી ગંભીર અને અટલ સત્યોનો સામનો તો કરવો જ પડે છે: પ્રેમ અને મૃત્યુ. અને આ બંને વિષયોને પશ્ચિમી ફિલોસોફી ખૂબ જ તાર્કિક, વિશ્લેષણાત્મક અને કેટલીકવાર અત્યંત કઠોર લેન્સથી જુએ છે. સ્ત્રોતમાં પ્રેમને અને સંબંધોને ઘણીવાર એક પ્રકારના વ્યવહાર અથવા ટ્રાન્ઝેક્શન તરીકે દર્શાવવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન? હા, આ વિચાર ભાવનાત્મક રીતે પચાવવો ઘણો અઘરો છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ માતા પોતાના સંતાન માટે ચિંતા કરે છે, માની લો કે સંતાન પ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે અને માતા તેના ક્રેશ થવાની કલ્પનાથી ડરે છે, ત્યારે તે ડર સંપૂર્ણપણે નિસ્વાર્થ હોતો નથી. અરે, પણ આ સાંભળીને તો કોઈ પણ માતાને કે લાગણીશીલ વ્યક્તિને તરત જ ખોટું લાગી જાય. પ્રેમ તો નિસ્વાર્થ કહેવાય છે ને? હા, તે સાંભળવામાં કઠોર લાગે છે, પણ જો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્લેષણ કરીએ તો તે માતાનો ડર અંશતઃ તેના પોતાના ભવિષ્યના દુઃખ, સંતાન વગર તેના પોતાના જીવનમાં આવનારા ખાલીપા અને શોકના ડરપણ પર આધારિત હોય છે. તે પોતાના અસ્તિત્વના એક ભાગને ગુમાવવાના ડરથી પીડાય છે. ઓહ, આ એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. અને અહીં એ નોંધવું પણ જરૂરી છે કે સ્ત્રોતમાં નીત્સેના સ્ત્રીઓ અને સંબંધો વિશેના કેટલાક અત્યંત વિવાદાસ્પદ અને નિરાશાવાદી વિચારોનો પણ તટસ્થ રીતે ઉલ્લેખ છે. એટલે આ કોઈનું સમર્થન નથી કરી રહ્યા આપણે, પરંતુ એ દર્શાવે છે કે આ મહાન વિચારકો પણ કેટલીકવાર અત્યંત અંધકારમય દૃષ્ટિકોણ ધરાવતા હતા. એટલે કે કોઈ પણ વિચારક સંપૂર્ણ હોતો નથી, પરંતુ સંબંધોની બાબતમાં તેમાંથી શીખવા જેવો પાઠ એ છે કે લાંબા ગાળાની સફળતા અને જીવનમાં સ્થિરતા માટે એક યોગ્ય અને સ્થિર ભાગીદાર હોવો અત્યંત જરૂરી છે. હા, જેથી લાલસામાં સમય વેડફાય નહીં. બરાબર. જો વ્યક્તિ સતત માત્ર લાલસા અથવા લસ્ટની પાછળ ભાગતો રહે તો તેનો કિંમતી સમય, એકાગ્રતા અને ઊર્જા વેડફાઈ જાય છે. બાઇબલના સેમ્સન અને સોલોમનના ઉદાહરણો ઇતિહાસમાં નોંધાયેલા છે, જેઓ અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન હોવા છતાં લાલસા અને ભટકતા મનના કારણે પતન પામ્યા હતા. તેથી પોતાની ઊર્જાને એક સ્થિર સંબંધમાં કેન્દ્રિત કરવી એ જીવનના મોટા ધ્યેયો માટે બહુ જરૂરી છે. અને આ બધા સંબંધો, સત્તા, સફળતા અને સંઘર્ષનો અંત ક્યાં આવે છે? અંતે તો એક જ વાસ્તવિકતા બચે છે: મૃત્યુ. કોવિડ મહામારીના સમયની એક અત્યંત હૃદયસ્પર્શી ઘટના આ બાબતને બહુ સ્પષ્ટ કરે છે. એક ઉચ્ચ સરકારી પદાધિકારી પિતા, જેમની પાસે અપાર સત્તા, પૈસો અને હોદ્દો હતો, તેઓ હોસ્પિટલના બિછાને એકલા શ્વાસ માટે તરફડીને મૃત્યુ પામ્યા. આ ઘટના એક ભયાનક સત્ય છતું કરે છે કે દુનિયાની સત્તા, બેંક બેલેન્સ કે સામાજિક ઓળખાણો અંતે કોઈ જ કામ આવતા નથી. કબર સુધી કોઈ સાથે જતું નથી. આ જિંદગીની સૌથી નરી વાસ્તવિકતા છે. અને જ્યારે બધું અહીં જ પૂરું થઈ જવાનું છે, ત્યારે નીત્શેનો પેલો સુપરમેન અથવા યુબરમેન્સનો ખ્યાલ ચિત્રમાં આવે છે. હા, યુબરમેન્સ. આ કોઈ પેલો ઉડતો કોમિક બુકનો હીરો નથી. આ એવી વ્યક્તિ છે જે સ્વીકારે છે કે મૃત્યુ પછીનું કોઈ સ્વર્ગ કે જીવન નથી, અને છતાં તે નિરાશ થવાને બદલે આ જ જન્મમાં, આ જ ક્ષણે
પોતાનું સર્વશ્રેષ્ઠ વર્ઝન બનવાનું નક્કી કરે છે. બરાબર. અને અહીં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો મૃત્યુ પછી કંઈ જ નથી, કોઈ સ્વર્ગ કે નર્ક નથી, તો શું આ વિચાર આપણને નિરાશ કરે છે કે પછી તે આ ક્ષણને સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવવાની તાકાત આપે છે? તો આનો જવાબ શું હોઈ શકે? આલ્બર્ટ કામુના એબ્સર્ડિઝમના વિચારો અહીં ખૂબ સુંદર રીતે લાગુ પડે છે. કામુ માનતા હતા કે બ્રહ્માંડમાં કોઈ અંતિમ અર્થ શોધવો એ વાહિયાત છે. આ ખાલીપણું અને અર્થહીનતા શરૂઆતમાં ડરાવણા લાગે છે, પરંતુ તે જ આપણને સાચી સ્વતંત્રતા આપે છે. તે જીવનની ગાર્ડ રેલ્સ એટલે કે સલામતીના પેલા કાલ્પનિક કવચ વિના જીવવાની હિંમત આપે છે. વાહ! આનો અર્થ એ થયો કે જ્યારે એ સ્વીકારી લેવામાં આવે છે કે કોઈ અદૃશ્ય શક્તિ બચાવવા આવવાની નથી, ત્યારે વ્યક્તિ પોતાની જ શક્તિઓ પર નિર્ભર બનીને શ્રેષ્ઠ રીતે જીવવાનું શરૂ કરે છે. સારાંશમાં કહીએ તો પશ્ચિમી ફિલોસોફી એ માત્ર કોઈ જૂના પુસ્તકાલયમાં ધૂળ ખાતો વિષય નથી. તે આધુનિક જીવનની ગૂંચવણોમાં મજબૂત બનવા, બેકાબૂ લાગણીઓને નિયંત્રિત કરવા અને સત્યનો નિડરતાથી સામનો કરવા માટેનો એક નક્કર એક્શન પ્લાન છે. એકદમ સાચી વાત. અને જેમને આ દિશામાં વધુ ઊંડાણપૂર્વક જાણવું છે, તેમના માટે સ્ત્રોતના અંતે 2 પુસ્તકોનો ઉલ્લેખ છે. વિક્ટર ફ્રેન્કલનું મેન્સ સર્ચ ફોર મીનિંગ અને માર્કસ ઓરેલિયસનું મેડિટેશન્સ. આ બંને પીડામાં અર્થ શોધવા માટેના ઉત્તમ સાધનો છે. હા, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે પકડી રાખવા માટે જીવનનો કોઈ મજબૂત અર્થ હોય છે, ત્યારે તે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે. પોતાની નબળાઈઓને સ્વીકારી તેને શક્તિમાં ફેરવવાની આ કળા જ ફિલોસોફીનો અસલી વિજય છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલા વિચાર પ્રક્રિયાને ગતિ આપવા માટે એક અંતિમ પ્રશ્ન. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આધુનિક જીવન એક અસ્પષ્ટ એક્સરે જેવું બની ગયું છે, જ્યાં સમાજના નિયમોને કારણે સાચી સમસ્યા જોઈ શકાતી નથી. હા, જરા કલ્પના કરો, જો આજે રાત્રે સમાજના તમામ નિયમો, લોકોની અપેક્ષાઓ અને મૃત્યુ પછીના જીવનની કોઈ સજા કે ઇનામની માન્યતાઓ સંપૂર્ણપણે ભૂંસી નાખવામાં આવે, તો આવતીકાલે સવારે ઉઠીને કોઈ વ્યક્તિ કયું કાર્ય કરવાનું પસંદ કરશે? શું તેનું અત્યારનું વર્તન માત્ર કોઈ કાલ્પનિક ભય પર આધારિત છે કે પછી તે ખરેખર તેના વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વની ઓળખ છે? આ એક એવો પ્રશ્ન છે જેની સાથે આ ચર્ચાને અહીં જ ઊંડા મનન માટે ખુલ્લી મૂકવામાં આવે છે.